જય શ્રી કૃષ્ણ, હું છું રીટાબેન. તમારું સ્વાગત કરું છું આજના વિડીયોમાં. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તલ સાંકળી. તલ સાંકળી બનાવવા માટે આપણે 500 ગ્રામ તલ લેશું, 400 ગ્રામ ગોળ લેશું અને 2 ચમચી ઘી લેશું. હવે આપણે એક કઢાઈમાં આપણે તલને શેકી લેશું. જ્યાં લગી તલ ફૂટે નહીં ત્યાં સુધી આપણે એને શેકવાના છે. હવે આપણા તલ શેકાઈ ગયા છે તો હવે આપણે એને થાળીમાં કાઢી લઈશું. હવે આપણે કઢાઈમાં ઘી નાખીશું. હવે એમાં આપણે ગોળની પાઈ લેશું. હવે આપણે ગોળને હલાવતા રહેશું, કેમ કે ગોળ નીચે ન બેસે તે માટે. હવે આપણે આ ગોળમાં તલ નાખી દઈશું. એને હલાવીને ભેગું કરી દઈશું. હવે આપણો તલ અને ગોળ મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એને નીચે ઉતારીને ઢાળી લઈશું. હવે આપણે પાટ ઉપર ઘીને ચોપડી દઈશું, જેથી કરીને આપણી ચીકી ચોટે નહીં. હવે આપણે ઢાળી દઈશું. હવે આપણે આને તલ સાંકળીને પાથરી લઈશું. હવે આપણી ચીકી ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે એના પીસ પાડી લઈશું. હવે આપણી ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. તો અવનવી રેસીપી જોવા માટે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.